યાદ કરું. જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ. કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું છું. સુખી થતા વિસરું તને દુઃખમાં હું યાદ કરું. સાથ કરે જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી. પૈસે ટકે સુખી હોય માણસ, નામના હોય, બોલબાલા હોય, ત્યારે એની સાથે ઘણા માણસો જોડાઈ જાય. સાથે હોય જ્યારે બે સંગાથી ગજ ગજ ફૂલે મારી છાતી, ગજ ગજ ફૂલે મારી છાતી. પણ જ્યારે જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું છું. સુખમાં વિસરું તને. એમાં તો કોઈ સાથે આવે નહીં, એમાં એકલા જ જવું પડે. એકલા આવ્યા એકલા જવાનું પડે ત્યારે તને યાદ કરો. ત્યારે આવે વિસરું તને, દુઃખમાં તને યાદ કરું છું. સુખ આવે વિસરું તને દુઃખમાં હું યાદ કરો. દુઃખમાં હું યાદ કરો. દુઃખમાં હું યાદ કરું. કુંતાજી કહે છે કે પ્રભુ અમને દુઃખ આપો, વિપત્તિ આપો. ભગવાને કુંતાજીને ઈચ્છિત વરદાન આપ્યું. ભગવાન પાંડવોની સાથે છે. દુઃખમાં પણ જે સુખ ઈચ્છે અને સુખ મળે, ભગવાન જેની સાથે હોય એ દુઃખમાં પણ સુખી જ હોય છે. પાંડવોએ ભગવાનને આગ્રહ કર્યો, ભગવાન રોકાણા. પણ ભગવાન રોકાણા છે કોના માટે? ભીષ્મ પિતા મહાભારતના યુદ્ધમાં જેને બાણ સૈયા પ્રાપ્ત થઈ છે, કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ પિતા બાણ સૈયાની અંદર પોઢેલા છે. ભગવાન એને દર્શન આપવા માટે રોકાણા છે. યુધિષ્ઠિર પણ ચિંતા કરે છે કે મેં રાજ્ય માટે, આ રાજ્ય લક્ષ્મી માટે, મેં પદ માટે, પ્રતિષ્ઠા માટે, આ મારું રાજ્ય પાછું મેળવવા માટે કેટલા જીવાત્માઓની મારા દ્વારા, અમારા દ્વારાઓ હત્યા થઈ, કેટલા સૈનિકો મરાણા, કેટલો અનર્થ થયો, કેટલા ઉત્પાત થયા, ભયંકર યુદ્ધ થયું, કેટલા નિર્દોષ જીવોનો આની અંદર ભોગ લેવાનો. આવી યુધિષ્ઠિર મહારાજ ચિંતા કરે છે અને અફસોસ થાય છે કે જુઓ તો ખરા, આ બધું શેના માટે? ખાલી પદ પ્રતિષ્ઠા માટે, રાજ્ય માટે, લક્ષ્મી માટે? આના દ્વારા જાણે આપણને શિખામણ આપતા હોય કે આપણે પણ પરિવાર સાથે, ભાઈ ભાઈઓ સાથે અથવા એકબીજા સાથે જ્યારે સ્વાર્થ આવે ત્યારે મિલકત માટે લડીએ, ઝઘડીએ. અરે માણસો એકબીજાની હત્યા કરી નાખે, એકબીજાને મારી નાખે, એનો જીવ લઈ લે. વાત તો મિલકતની જ ને. યુધિષ્ઠિરને આવો અફસોસ થાય છે. યુધિષ્ઠિર કહે છે કે મારે ભીષ્મ દાદાના દર્શન કરવા જવું છે અને ભગવાન પણ એમને દર્શન આપવા માટેનું ભગવાને વરદાન આપ્યું છે. ભીષ્મ દાદાને પરમાત્માએ વરદાન આપ્યું છે કે અંતકાળે હું તમને દર્શન દેવા માટે આવીશ. એક કથા છે, આ વરદાન ક્યારે આપ્યું? જ્યારે મહાભારતનું ભયંકર યુદ્ધ ચાલુ છે
સામ સામે કૌરવ સેના પાંડવ સેના ભયંકર યુદ્ધ કરે છે. સંહાર થઈ રહ્યો છે સૈનિકોનો. કૌરવ પક્ષે ભીષ્મ દાદા સેનાપતિ છે. પરંતુ પાંડવોનું વાડ વાંકો થતો નથી. દુર્યોધનને ચિંતા થઈ. આટલા દિવસથી યુદ્ધ થાય છે, છતાં 5 પાંડવમાંથી એક પાંડવનું પણ મૃત્યુ થઈ શક્યું નથી. મહાન યોદ્ધાઓ મારે પક્ષે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, જેને કોઈ હરાવી ન શકે એવા યોદ્ધા. દુર્યોધન ભીષ્મ દાદા પાસે આવે છે. દાદા પ્રણામ, આશીર્વાદ. મારે તમને એક વાત કહેવી છે. શું? તમે મારી સેનાના સેનાપતિ છો. તમારામાં મને બહુ અપેક્ષા મોટી છે, પણ મારી અપેક્ષા પૂરી થતી નથી. બોલ, શું છે? દાદા, તમે આટલા દિવસથી યુદ્ધ કરો છો, પરંતુ તમે પક્ષપાત કરો છો. આટલા દિવસથી 5 પાંડવમાંથી એક પાંડવને આપણે મારી શક્યા નથી. તમને ભેદભાવ છે. તમે બરાબર યુદ્ધ કરતા નથી. તમને પાંડવો વાલા છે, હું જાણું છું. ભીષ્મ દાદા કહે છે, દુર્યોધન, તું કહેશ, તું જે કહે છે કે પાંડવો મને વાલા છે, વાલા છે. પાંડવો પ્રત્યે મને પ્રેમ છે, પાંડવો પ્રત્યે મને લાગણી છે, પણ યુદ્ધના મેદાનમાં, દુર્યોધન સાંભળી લે, યુદ્ધના મેદાનમાં મારી સામે કોઈ પણ એ આવે મારો દુશ્મન છે, મારો શત્રુ છે. ખોટું નહીં કહું, પાંડવો પ્રત્યે મને પ્રેમ છે, પણ યુદ્ધના મેદાનમાં એ મારા શત્રુ છે, મારા દુશ્મન છે. યુદ્ધના મેદાનમાં હું કોઈ ભેદભાવ રાખતો નથી. અને દુર્યોધન, તને હજુ પણ જો શંકા થતી હોય, તને મારા ઉપર વિશ્વાસ ન હોય, મારા ઉપર ભરોસો ન હોય, હું તને યુદ્ધ જીતાડવા માટે તારી સેનાનો સેનાપતિ થયો છું, પણ તને વિશ્વાસ નથી, તને મારા ઉપર ભરોસો નથી, તો તારી સ્ત્રી, તારી ધર્મપત્ની એ ભાનુમતીને હું જ્યારે રાત્રે સંધ્યા કરું, જ્યારે ધ્યાનમાં બેસું, ત્યારે રાત્રે મારી પાસે મોકલજે, હું એને આશીર્વાદ આપીશ. દુર્યોધને કહ્યું, ભલે. હવે આ વાતની ભગવાનને ખબર પડી, કૃષ્ણ પરમાત્માને, કે જો ભીષ્મ દાદા ભાનુમતીને આશીર્વાદ આપી દે તો પાંડવો યુદ્ધ હારી જાય, તો પાંડવોનો વિજય ન થાય. અને હું પાંડવોની સાથે છું. પાંડવો હારે એ મને ન ગમે. ભગવાને યુક્તિ કરી, રાત્રિનો સમય છે, દિવસે યુદ્ધ થાય, રાત્રે બધા વિશ્રામ કરે. રાત્રિના સમયે ભગવાન એકલા, કોઈ જાગતું નથી. કૃષ્ણ પરમાત્મા જ્યાં દ્રૌપદીની રાવટી છે ત્યાં આવે છે. દ્રૌપદીને સંકેત કરી, દ્રૌપદી એને ભગવાન કૃષ્ણા કહે છે, એને બહેન કહે છે, એનો અંગૂઠો પકડી એને જગાડી. દ્રૌપદી ઝબકીને જાગ્યા. કોણ? ભગવાને નાક ઉપર આંગળી મૂકી. બોલવાનું નથી, અવાજ નથી કરવાનો. પ્રભુ અત્યારે અડધી રાતે
કયું ને બોલવાનું નથી, મારી સાથે ચાલ. આગળ કૃષ્ણ પરમાત્મા, પાછળ દ્રૌપદી. ભીષ્મ દાદાની રાવટી પાસે આવ્યા. એક પણ શબ્દ બોલ્યા વગર દ્રૌપદી આ ભીષ્મ દાદાની રાવટીમાં દાદા ધ્યાન કરે છે ત્યાં જઈ અને તમારે ખોડો પાથરી અને આશીર્વાદ લેવાના છે, કાંઈ બોલવાનું નથી. ભલે દ્રૌપદીને ખબર છે ભગવાન જે કરે એ કંઈક અમારા ભલા માટે જ કરે. આપણને ભગવાન ઉપર આટલો વિશ્વાસ હોવો જોઈએ. કદાચ કોઈ પણ પ્રકારની આફત આવે, આપત્તિ આવે, દુઃખ આવે, તકલીફ આવે ત્યારે એટલો જ વિચાર કરવાનો, મનને સાંત્વન એટલું જ આપવાનું કે ભગવાને જે કર્યું ને એ કંઈક આપણા ભલા માટે કર્યું હશે. ભલે ને આપણું નુકસાન થાય, આપણને તકલીફ થાય, દુઃખ થાય, સ્વાભાવિક છે. ક્યારેક કોઈ મોટી આફત આવે તો આપણને દુઃખ થાય, આપણે હરોરી જઈએ કે હવે આમાંથી કેમ રસ્તો કાઢવો. પણ ભગવાન જે કરે ને એ તો આપણા ભલા માટે જ કરતા હોય છે. દ્રૌપદીને પરમાત્મા ઉપર વિશ્વાસ છે કે ભગવાને જે કહ્યું એ મારે કરવાનું છે, એ અમારી ભલાઈ હશે. એમાં દ્રૌપદી અંદર જાય. પગરો થયો, દાદાની આંખો બંધ છે. પગરો થયો, દાદાને એમ થયું ભાનુમતી આવે છે. છાના માના દ્રૌપદી દાદા પલાઠી વાળી, પદ્માસન વાળી અને ભગવાનનું ધ્યાન કરે છે પરમાત્માનું. ત્યાં દ્રૌપદી આવી, ખોડો પાથરી, જ્યાં માથું નમાવે ત્યાં તો દાદાના મોઢામાંથી નીકળી ગયું અખંડ સૌભાગ્યવંતી ભવ. બેટા ભાનુમતી, હું તને આશીર્વાદ આપું છું. દાદાને એમ કે ભાનુમતી જ છે, આંખો બંધ છે. દ્રૌપદી બોલ્યા દાદા. દ્રૌપદીનો અવાજ ઓળખી ગયા દાદા. કોણ? અને જ્યાં આંખો ખોલે ત્યાં દ્રૌપદી. ઓ દ્રૌપદી, મને એમ કે ભાનુમતી આવી છે તું? અને અત્યારે અડધી રાત્રે તને કોણ લાવ્યું અહીંયા? દ્રૌપદી કહે છે કે દાદા, હું મારા નોકર સાથે આવી છું. ભગવાને આ બધું શીખવાડ્યું હતું. મારા નોકર સાથે. હા, તારા નોકર સાથે? તું રાજરાણી અને અડધી રાત્રે તારા નોકર સાથે તું અહીંયા સુધી આવી? બેટા સાચું બોલ. નહીં દાદા, હું મારા નોકર સાથે આવી છું. દાદા કહે છે કે મારે તારા નોકરને જોવો છે. અને દ્રૌપદી મૂંઝાણા. તારા નોકરને મારે જોવો છે. ક્યાં છે તારો નોકર? ભગવાન જ્યાં ભીષ્મ દાદાની રાવટી હતી એના દરવાજે ઊભા. ચાલો, ભીષ્મ દાદા દ્રૌપદીની સાથે આવે અને જ્યાં રાવટીના દરવાજે આવે ત્યાં તો ફાનસ પકડી એક માણસ માથા ઉપર ફાડિયું બાંધ્યું છે, ટૂંકું ધોતિયું પોતડી વાળી છે અને લાંબી ચાડ વાળું ખમીસ પહેર્યું છે સફેદ. કોઈ ઓળખી ન જાય રાત્રે, એટલે મોઢ રૂપમાં આવે ભગવાન તો ઓળખી જાય ને. હાથમાં ફાનસ. ભીષ્મ દાદાને તો મનથી ખબર પડી જ ગઈ હતી કે આ બધા કામ કૃષ્ણના છે. એટલે દાદા દરવાજા ઉપર એ ભાઈ ઊભો છે, માણસ ઊભો છે નોકરના સ્વરૂપમાં, રૂપમાં. દાદા આવે છે. દાદા કહે છે કે ભાઈ કોણ છો તું? શું તારું નામ? ભગવાન શરમાઈ ગયા, બોલતા નથી, કાંઈ જવાબ નથી આપતા. ભાઈ હું તને પૂછું છું તારું નામ શું? આ તું નવો નોકર લાગે છે. પાંડવોના બધા નોકરોને તો હું ઓળખું છું, એને મેં જોયા છે. આ તને તો ક્યારે જોયો નથી. ભગવાન શરમાઈને નીચું જોઈ ગયા. ત્યારે ભીષ્મ દાદા કહે છે